દીકરીઓએ પિતાને કાંધ આપી પુત્રની ખોટ પૂરી કરી. સાવરકુંડલામાં 5 બહેનોએ સમાજને નવો રાહ ચીંધ્યો. સાવરકુંડલા કહેવાય છે કે દીકરો હોય તો જ અંતિમ સંસ્કારની વિધિઓ થઈ શકે. પરંતુ સાવરકુંડલાના ગુર્જર સુથાર સમાજના એક પરિવારે આ માન્યતાને ખોટી ઠેરવી છે. 75 વર્ષીય ધનજીભાઈ બાબુભાઈ સોનેગ્રાના અવસાન બાદ તેમની 5 દીકરીઓએ પુત્રની તમામ ફરજો નિભાવી સમાજને એક નવો રાહ ચીંધ્યો છે. ધનજીભાઈ સોનેગ્રાનું 75 વર્ષની વયે અવસાન થયું. તેમને કોઈ પુત્ર ન હોવાથી તેમની 5 દીકરીઓએ આ દુઃખદ ઘડીમાં હિંમત અને સંસ્કારોનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. પિતાના પાર્થિવ દેહને કાંધ આપવાથી લઈને સ્મશાન સુધીની અંતિમ યાત્રામાં આ 5 દીકરીઓએ પુત્ર તરીકેની તમામ ફરજો નિભાવી. સામાન્ય રીતે અંતિમ સંસ્કારની વિધિઓમાં કાંધ આપવા અને અગ્નિદાહ આપવાનું કાર્ય પુત્રો દ્વારા કરવામાં આવે છે. પરંતુ આ 5 બહેનોએ આ પરંપરાને તોડીને સમાજને સંદેશ આપ્યો કે દીકરો અને દીકરી એક સમાન છે. તેમણે હિંમતપૂર્વક પિતાના શબને કાંધ આપી સ્મશાન સુધી પહોંચાડ્યો અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિઓ અનુસાર અગ્નિદાહ પણ આપ્યો. આ ઘટનાએ સમાજમાં ઊંડી અસર છોડી છે. ધનજીભાઈની દીકરીઓએ સાબિત કરી દીધું કે પ્રેમ, શ્રદ્ધા અને કર્તવ્યનિષ્ઠા કોઈ લિંગભેદ જોતી નથી. આ પ્રસંગે હાજર રહેલા લોકોએ આ 5 બહેનોની હિંમત અને પિતા પ્રત્યેના પ્રેમને બિરદાવ્યો હતો. આ કિસ્સો પુત્ર-પુત્રી વચ્ચેના ભેદભાવને દૂર કરવાનો અને દીકરીઓને સન્માન આપવાનો મજબૂત સંદેશ આપે છે.